ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત રોજ રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જો કે આજે ફરી એ જ માર્કેટમાં આગ લાગી ગઈ હતી। ગત રોજ બેઝમેન્ટ સહિતના એરિયામાં આગ લાગી હતી, જ્યારે આજે સવારે 8 વાગે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી। બીજો અને ત્રીજો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો। શિવશક્તિ માર્કેટમાં સવારના 8 વાગ્યાની આસપાસ બીજા માળે આગ લાગી ગઈ હતી। આગ એટલી પ્રચંડ હતી કે ઝડપથી ત્રીજો માળ સુધી પહોંચી ગઈ હતી। આગમાં કાપડ સહિતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની 22 થી વધુ ગાડીઓ આવી ગઈ હતી। આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી। સાંજે 7:30 કે 8 વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ, પછી જ આ સ્થળ છોડ્યું હતું। સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે। જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિકમાંથી ધડાકા થતા હતા, એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક ફિટ શરૂ કરી છે આ બિલ્ડિંગમાં, એના આધારે આગ લાગી એવું અમારું માનવું છે। અત્યારે 3 માળ સુધી આગ લાગી છે, પણ ધીરે ધીરે 80% આગ અત્યારે કાબુમાં છે, પણ અમને 2-3 કલાક લાગશે હજી આગને કાબુમાં લેતા, પણ કોઈ કેઝ્યુઅલિટી નથી અત્યારે। તો આ બિલ્ડિંગ નું તો મેં આવીને પહેલા જ જાણ કર્યું કે અહીંનું એનઓસી પણ હતી ને ફાયર સેફટી પણ હતી। નહીં, બીજા કોઈ બિલ્ડિંગમાં આવું કોઈ હશે ફાયર સેફટી ને હશે તો એનું ચેકિંગ પણ કરાવશું, પણ આ બિલ્ડિંગમાં તો સંપૂર્ણ કાર્યરત હતી એવું મને જાણવા મળ્યું।